નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં ફરી એક વખત પાપ પુણ્યનું નાડું એટલે કે અલકાપુરીનું ગરનાળું છલકાયું છે। ચોમાસામાં વરસાદ વરસે ત્યારે આ ગરનાળું છલકાવાની પરંપરા વર્ષો જૂની છે। એ સમસ્યા માટે લોકો ટેવાઈ પણ ગયા છે, પરંતુ વરસાદે જ્યારે વિરામ લીધો હોય ત્યારે પણ જો આ ગરનાળું છલકાય તો ચોક્કસપણે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થાય। હાલ રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈને ગરનાળા પાસેની ગટરો ઉભરાઈ રહી છે અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ઉભરાયા છે। પાણી એટલા હદે ઉભરાયા છે કે ગરનાળામાંથી પસાર થતા લોકોને પૂર જેવી સ્થિતિનો આભાસ થાય છે। નાગરિકોની મજબૂરી છે કે તેઓને સમય પર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા આ જ ગરનાળામાંથી પસાર થવું પડે છે, ભલે તે નરકાગારથી ઉભરાતું હોય। ત્યારે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે આજ અધિકારીઓ અને શાસકોના નાક દબાવવા પકડ લઈને આવ્યા હતા। તેમણે જે કહ્યું તે પણ સાંભળવા જેવું છે। પકડ મેં એના માટે લાવી છે કે આ તંત્રના જે મોટા મોટા અધિકારી છે એમને બે હાથ જોડીને વિનંતી છે, સાહેબ તમને જો એસીમાં બેઠા બેઠા જો શરદી થઈ હોય એના માટે આ પકડ ઇલાજ એનો છે, એના માટે હું હાથમાં પકડ લઈને ઊભો છું। અને સમસ્યા તમે જોઈ શકો છો કે 6 દિવસ થયા આ ગરનાળાને ડ્રેનેજ ભરાઈ છે અને ઠેઠ અડધો કિલોમીટરથી ડ્રેનેજ પહોંચી ગઈ છે, છતાં પણ શું આ બાજુથી કોઈ તંત્રના ઓફિસર લોકો ગયા નહીં? એમને દેખાયું નહીં કે વોર્ડના જે કોઈ બી કોર્પોરેટરો છે એ લોકોને ખબર પડતી નથી કે ભાઈ આ સ્ટેશન વિસ્તાર એ આપણું શહેરનું નાક કહેવાય। હજારો લોકો આ ગરનાળાથી જાય છે આવે છે તો એ લોકોને ખબર નહીં પડતી? કોર્પોરેટર અહીંના કંઈ સૂઈ રહ્યા છે? હા, ઘણા બધા લોકો સ્લીપ થઈ ગયા છે અને પડી ગયા છે આ ડ્રેનેજમાં જ। એ લોકો બી વડોદરા આખું વડોદરા એ લોકોને ગારો આપે છે, છતાં પણ આ તંત્ર આરામથી નિંદ્રામાં સૂઈ રહ્યું છે, ખબર પડતી નહીં। અમારી તો માંગ એવી છે કે તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને જનતાને સહાય આપે, બસ। આ ગટર અહીંયાના સ્થાનિકોથી માહિતી મળી છે કે છેલ્લા 6 દિવસથી આ ગટર ઉભરાઈ રહી છે, પણ જે તંત્ર છે, જે અહીંના કોર્પોરેટર છે એ બધા ઘોર નિંદ્રામાં છે। અહીંયા બાજુમાં સર્કિટ હાઉસ છે, સર્કિટ હાઉસથી અહીંયા લોકો આવતા જતા હોય છે, મોટા નેતાઓ આવતા જતા હોય છે, પણ એ તો એસી ગાડીમાં હોય એટલે એમને તો કોઈ જાતની સ્મેલ આવતી નથી, એટલે એમને કોઈ જાતની પડેલી નથી। આ વડોદરાની જનતાને માત્ર ને માત્ર આ તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। 6 દિવસથી જ્યારે આ મેઇન ગઢનાળું કહેવાય આપણે વડોદરાનું અને સ્ટેશનનું ગઢનાળું કે છે, હવે એ જગ્યાએ જો આ રીતે થતું હોય તો બાકી તો વિસ્તારોનું શું કહેવું આપણે? આજે અમારી તો આ એક સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ થાય। અને બીજું વધુમાં હું આપને એ જણાવવા માગું છું, આ વોર્ડ નંબર 8માં લાગતો લગભગ વિસ્તાર છે, જેમાં એક્સ મેયર અહીંયાના કોર્પોરેટર રહી ચૂકેલા છે। હવે એ પણ અહીંયાથી અવર જવર કરતા હશે, શું એમને પણ આ વસ્તુ નથી ખબર પડતી? સ્ટેશન વિસ્તાર કહેવાતો હોય આ પરિસ્થિતિ હોય તો આગળ આપણે વડોદરાની આમ જનતાને શું ભોગવવું નહીં પડતું હોય એ વિચારવાનો વિષય છે।